તો વાત કરવી છે તો અમે ભરતાની ખૂબ મસ્ત મજાનું પુસ્તક છે. એના પહેલાં એક ચોખવટ કરી દઉં કે હું કોઈ વિવેચક કે સમીક્ષક નથી, હું એક ભાવક છું. વાંચવાની ખૂબ શોખીન છું અને મને ખૂબ ગમી છે વાર્તા, એટલે એના વિશે હું વાત કરું છું. આને બુક રિવ્યૂ પણ ન કહી શકાય, બસ વાર્તાના જે પોઈન્ટ્સ મને ખૂબ ગમ્યા, ખૂબ આકર્ષ્યા, એની મારે ચર્ચા કરવી છે. હવે એ ભૂમિકામાં વાર્તા થોડી થોડી આવતી જશે. વિડીયો મોટો થવાનો ડર છે એટલે બે ભાગમાં બનાવશું. તો સીધા જ પુસ્તકમાં પહોંચી જાય, સીધા જ વાર્તામાં પહોંચી જઈએ. વાર્તાનું ખૂબ એન્ટરટેનિંગ અને ખૂબ જ મસ્ત મજાનું કેરેક્ટર છે લીલા. અને લીલા તો લીલા છે. લીલાનો જન્મ થાય છે ત્યારે એના પપ્પા તાળી વગાડીને આખા ગામમાં નાચે છે, કૂદે છે અને ખુશ થાય છે. એમ ટૂંકમાં એની ખુશી વ્યક્ત કરે છે, કારણ કે ઘણા વર્ષો પછી એને ત્યાં એના બાપનું નામ હોય છે પાતુ, એના પિતાજીનું નામ પાતુ હોય છે. પાતુના ઘરે ઘણા વર્ષે બાળક આવે છે અને બાળક દીકરી હોય છે. એટલે ગામ લોકો જનરલી જે રીતે વર્તતા હોય કે ભાઈ સોડી થઈ છે એમ કરીને, કારણ કે આમાં છે ને આ કાઠિયાવાડી ભાષા છે, ગામઠી ભાષા છે, એનું એક મજાનું સૌંદર્ય છે. સંવાદો બહુ જ હળવી શૈલીમાં લખાયા છે, જોકે સંવાદો ભારે છે. સાવ ગામડાનો માણસ દર્શન અથવા તત્વદર્શનમાં સુધી કઈ રીતે પહોંચે એવા સરસ મજાના સંવાદો આપેલા છે. તો પાતુના ઘરે દીકરી થાય છે. દીકરી થવાની ખુશીમાં એ ખૂબ નાચે છે. દીકરીનું નામ પાડે છે લીલા. લીલા પેલી લીલાવતીવાળી સત્યનારાયણ ભગવાનની કથાવાળી લીલાવતીને સાથે જોડાઈને ક્યાંક નામ પડે છે લીલા. અને લીલા એક ખૂબ સરસ મજાનું પાત્ર છે. પણ આ વાર્તાની અંદર જે એનું ટ્રાન્ઝિશન થાય છે ને એ ખૂબ જ વાર્તાના પ્રેમમાં પાડે એવું છે. તો લીલા જ્યારે 10 વર્ષની થાય છે ત્યારે કોલેરાનો રોગ ગામમાં આવે છે. કદાચ આનો સમયખંડ જે છે અંગ્રેજોના સમયનો હશે, અંગ્રેજોની વાત આમાં આવે છે. પણ જો કે લેખિકાએ ક્યાંય એવો સમયખંડનો નિશ્ચિત કોઈ વસ્તુ આપી નથી. તો એ સમયમાં કોલેરાનો રોગ આવે છે અને એના મા બાપ બંને મૃત્યુ પામે છે. હવે લીલાની જવાબદારી જે છે એ એના મોસાળ પર આવે છે. અને મોસાળ પર આવે એટલે મોસાળે મામી કેવી હોય એ તો આપણને ખબર જ હોય. 3 ટાઈમના રોટલાનો પૂરેપૂરો કસીએ લીલા પાસેથી કઢાવે છે. પણ લીલાજીનું નામ એ ક્યારેય દુઃખી થતી નથી, ક્યારેય ઉદાસ થતી નથી. જાણે એણે માની જ લીધું છે કે આજ મારું જીવન છે અને એમાં ખુશ રહે છે. હવે એવામાં થાય છે એવું, અહીંયા એક બહુ મસ્ત બ્યુટી પોઈન્ટ એવો આવે છે કે આ વાત